નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ વડાએ સરહદી મોવાણા, જનાણ અને કલ્યાણ પરની મુલાકાત લીધી. હાલ ચાલી રહેલા ભારત પાકિસ્તાન વચ્ચેના તંગદિલી ભર્યા સંબંધો વચ્ચેના કારણે સરહદી વિસ્તારમાં કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ ના વધી જાય એ માટે સુરક્ષા એજન્સીઓએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા પૂર્વ કચ્છના રાપર તાલુકાના 18 ગામ અને ખડીર દ્વીપ સમૂહના વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવા માટે તત્પરતા બતાવી છે. ત્યારે આજે સરહદી વિસ્તારના ગામની મુલાકાત પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારા દ્વારા લેવામાં આવી હતી, જેમાં બાલાસર પોલીસ મથક હેઠળના મોવાણા બેલા કે જે આઝાદી અગાઉના ભારતના પાકિસ્તાનમાં આવજાવ થતી એવા વિસ્તારની મુલાકાત લીધી હતી. ઉપરાંત ખડીર પોલીસ સ્ટેશન હેઠળના જનાન અને કલ્યાણ પર ગામની મુલાકાત લઈ લોકોને જાગૃતિ લાવવા માટે વિવિધ સૂચનાઓ આપી હતી. આ મુલાકાત સમયે પોલીસ વડા સાગર બાર, ખડીર પીઆઈ MN દવે, બાલાસર PSI SV ચૌધરી, ઘનશ્યામ ગુરખા, રામજીભાઈ આહિર, રવજીભાઈ ચૌધરી, ભાઉભા સોઢા, સુમતીભાઈ પરમાર, માજી જિલ્લા પંચાયતના સદસ્ય ગજેન્દ્રસિંહ વાઘેલા, સરપંચ જયવરસિંહ વાઘેલા, ઉપસરપંચ અખાભાઈ પરમાર, લક્ષ્મણભાઈ કોળી, કારાભાઈ કોળી, હરિભાઈ કોળી, શિવરામ મહારાજ, ભુરાભાઈ પટેલ, માજી સરપંચ રણમલભાઈ પટેલ, ભાલમલ પટેલ, કિશોરસિંહ વાઘેલા, જીતુભા વાઘેલા, લકીરાજસિંહ વાઘેલા, પલબતભાઈ રબારી, ભીમાભાઈ રબારી, વિભાભાઈ રબારી, ખડીર ખાતે નરેન્દ્રદાન ગઢવી, ઘનશ્યામભાઈ બ્રાહ્મણ તથા જનાન, કલ્યાણ પર તથા ખડીરના આગેવાનો હાજર હતા. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.